દુનિયામાં શું થઈ રહ્યું છે? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમના વિશે ખૂબ બધી ટિપ્પણીઓ આવી રહી છે. સ્વાભાવિક છે કે એ એટલું બધું બોલે છે કે જે એમના બોલ્યા પછી બહુ જ બધા લોકો એનું ક્લેરિફિકેશન અથવા સ્પષ્ટતા આપતા ફરતા હોય છે. પણ જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 6ઠ્ઠી કે 7મી વાર ફરી એકવાર લોકોની વચ્ચે, પત્રકારોની વચ્ચે એવો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો એમણે ટ્રેડ ડીલથી, એટલે કે વેપારની વાત કરીને કે લાલચ આપીને એમણે આ અટકાવી દીધો છે. ભારત જવાબ આપી રહ્યું છે કે ટ્રેડ પર કે ટેરિફ પર આપણે કોઈ ચર્ચા નથી કરી અને એના પર કોઈ સ્પષ્ટતાપૂર્વક નિર્ણય પર પણ નથી પહોંચી શકાયું. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હાજર હતા. ઓવલ ઓફિસ ફરી એકવાર એક ઘર્ષણનો સામનો કરી રહ્યું હતું. એ સંઘર્ષ દેખાયો. ઝેલેન્સ્કી જ્યારે ગયા હતા અને ઓવલ ઓફિસમાં જે પ્રકારે એકદમ ગરમ માહોલ થઈ ગયો હતો, એટલો ગરમ નહોતો, પણ છતાંય રામાફોસાને વિડીયો બતાવવામાં આવ્યા. એ વિડીયોના જેમાં સાઉથ આફ્રિકામાં વ્હાઇટ જીનોસાઇડને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય અનેક જગ્યાએ. એટલે સાઉથ આફ્રિકામાં એ પ્રકારની ઘટનાઓ આવી રહી છે. અમેરિકા સહિતના દેશો એવું કહી રહ્યા છે કે ક્રિશ્ચિયન્સને અને એમાંય વ્હાઇટ શ્વેત લોકોને શોધીને મારવામાં આવી રહ્યા છે પ્રતિશોધના નામ પર, કે તમે અત્યાર સુધી અમને ગુલામ બનાવીને રાખ્યા, અમારું ખૂબ શોષણ કર્યું, અમને ખૂબ પરેશાન કર્યા, હવે ગુલામો એક બનશે, અવાજ ઉઠાવશે અને જેટલા પણ શ્વેત મજૂરો કે વેપારીઓ છે એ લોકોને અમે મારીશું. એ પ્રકારના વિડીયો, જો કે એને પ્રોત્સાહન આપતા વિડીયો એ ઓલરેડી સોશિયલ મીડિયા પર વાયરલ હતા અને ઇન્ટરનેટના જમાનામાં કશું જ એક દેશની સીમામાં છુપાયેલું નથી રહેતું. એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણે ગ્લોબલ બની ગયા છીએ. એટલે અહીંયા અમદાવાદથી કશુંક લખાય એ અમેરિકાના એક ખૂણામાં વંચાતું જ હોય છે અને એ વાત પર કોઈ તમે પ્રતિબંધ એટલો બધો લાગુ નથી કરી શકતા, લાદી નથી શકતા. એવા સંજોગોમાં સાઉથ આફ્રિકાના એ વિડીયોઝ બતાવવામાં આવ્યા. જો કે રામાફોસાએ ટોકતા ડોનાલ્ડ ટ્રમ્પને ટોણો મારતા હોય શૈલીમાં એવું કહ્યું કે હા, અમે તમને મોંઘું વિમાન નથી આપી શકતા. એ રેફરન્સમાં હતું કે કતારની મુલાકાતથી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવ્યા ત્યારે કતારે એમને ખૂબ મોંઘું વિમાન ગિફ્ટ કર્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ એ ગિફ્ટનો સ્વીકાર પણ કર્યો છે. એ રેફરન્સમાં પણ સાઉથ આફ્રિકાએ કહ્યું. અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે એવું કહેવાય છે કે જ્યારે એ દરેક ઘટનાને બિઝનેસની જેમ જુએ છે અને વેપારની જેમ જ્યારે દરેક ઘટનાને કે વાતને જોતા હોય ત્યારે એ તોલે છે બધી વાતોને આંકડાઓથી. કેટલા ડોલરનું શું પડી રહ્યું છે એ એમના માટે મૂળભૂત રીતે હિસાબ હોય છે. એ કેટલા ડોલરનું પડતું હોય જ્યારે એ રીતે હિસાબ થતો હોય ત્યારે રામાફોસા પ્રકારનો જવાબ આપે એ પણ બહુ સ્વાભાવિક છે. ત્યાં પણ એમણે ઉલ્લેખ કર્યો ભારતનો. ભારત પાકિસ્તાન વચ્ચે ન્યુક્લિયર વોર થવા જઈ રહ્યું હતું ને મેં કેવી રીતે રોકાવી દીધું, એ મહાનતાનો. અને એ સિવાય અમેરિકાથી સમાચાર છે, ઇઝરાયલ દૂતાવાસના 2 કર્મચારીઓ સારા અને યારોન એ ડિપ્લોમેટ્સ હતા અને એ બંનેને ત્યાં મારી નાખવામાં આવ્યા છે. એમના પર હુમલો થયો છે. ઇઝરાયલ જો કે પ્રતિબદ્ધ છે. એણે કહ્યું છે કે એ હમાસની સામે કે પછી હુથી બળવાખોરોની સામે કોઈ પણ સંજોગોમાં લડી લેવાનું છે. બહુ બધા મોરચે લડી રહેલું ઇઝરાયલ એ પણ પોતે ઇન્ટરનલી ખૂબ બધા પોલિટિકલ ક્રાઇસિસમાંથી પસાર થાય છે. એવા સમયમાં ઇઝરાયેલી 2 ડિપ્લોમેટ્સની આ રીતે હત્યા એ વિશ્વ માટે ખૂબ ચોંકાવનારી અને મોટી ઘટના છે. રામાફોસા અને યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં શું સામે આવ્યું, કેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર મોદીનો અને ભારતનો પણ ઉલ્લેખ થયો, કરીએ એના પર નજર. We have thousands of stories talking about it. Sure. And we have documentaries, we have news stories. It has to be responded to. Yeah. From you, from the president, from no one. We don't care. You're taking people's land away. We have not. From them. We have. And those people in many cases are being executed. They're being executed. And they happen to be white, and most of them happen to be farmers. And that's a tough situation. I don't know how you explain that. How do you explain that? They're taking people's land away, and in many cases those people are being executed, and in many cases it's not the government that's doing it, it's people that kill them and then take their land, and nothing happens to them. And they're white farmers, and they feel that they're going to die in South Africa, and it's a bad thing. I mean, how does it get worse? And these are people that are officials, and they're saying that kill the white farmer and take their land. Take your land, they take your land, and they kill you. It's okay, and they say it's okay to do. Now, we're going to talk about it, but this is a tremendous, look, this is story recent. These are all people that recently got killed. Yeah. But you do allow them to take land. No. You do allow them to take land. Nobody can take land. And then when they take the land, they kill the white farmer. And when they kill the white farmer, nothing happens to them. No. There is quite... Nothing happens to them. There is now the farmers are black. The farmers are not black. I don't say that's good or bad, but the farmers are not black. And the people that are being killed in large numbers, and you saw all those grave sites, and those are people that loved ones going, I guess on a Sunday morning they told me, to pay respect to their loved ones that were killed. Their heads chopped off,
They died violently. If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan, and I said, "What are you guys doing?" You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and we spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault. But Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a Mutual friend? Yeah, he's a great guy. And I called them both, and we just did something good. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો, અને આપણે એવી પ્રાર્થના કરી શકીએ કે સાયક્લોન ન બને, એનો પાથ બદલાઈ જાય, એ પશ્ચિમ તરફ આગળ ન વધે. પણ જો ઇનકેસ એ કચ્છ બાજુ લેન્ડફોલ કરવાની સ્થિતિમાં સાયક્લોન બન્યા પછી આગળ વધે છે તો એ આપણી હવે પ્રાથમિક જવાબદારી બને છે કે આપણે સાયક્લોનની વાતમાં નવા નથી. આપણે ખૂબ બધા વાવાઝોડા બિપોરજોય છેલ્લે ગયા વર્ષે જ જોઈ લીધું છે. એવા સંજોગોમાં આપણી જવાબદારી છે કે આપણે ખૂબ સાવચેત રહીએ, સતર્ક રહીએ, અને કોઈક આવીને આપણને મદદ કરશે એવી આશાએ બેસવા કરતાં પોતાની મદદ જાતે કરવાની શરૂઆત કરીએ. નમસ્કાર.